ઘણીવાર આપણને પ્રશ્ન થાય અને પ્રશ્નનો સાચો જવાબ ન મળે એટલે આપણને આપણું મન એકદમ બેચેન બની જાય. આપણને અંદર ને અંદર ચિંતા થાય કે આનો સાચો જવાબ શું હોઈ શકે છે, આનો સાચો જવાબ મને ક્યાંથી મળી શકે છે, અને આ સાચો જવાબ ગોતવા માટે આપણે ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે. મારી જોડે પણ કંઈક આવું થયું કે હું જ્યારે નાનો હતો એટલે કે મને આ ક્વેશ્ચન હંમેશા થતો જ કે મારા મમ્મી અભણ કેમ, મારા પપ્પા અભણ કેમ. આ પ્રશ્ન મને વારંવાર ઉઠતો. એ પછી હું સ્કૂલની અંદર ગયો એટલે કે નિશાળે હું ભણી ગણી અને પછી હું પ્રાથમિક શાળામાંથી હાઈસ્કૂલમાં ગયો અને હાઈસ્કૂલમાંથી અત્યારે હું મોટો થયો, પણ છતાં પણ મને આ પ્રશ્નનો ઘણીવાર જવાબ ન મળ્યો, છતાં પણ મેં આની શોધખોળ ચાલુ જ રાખી. એટલે કે મેં ગઈકાલે જ મેં એક લગભગ 22 વર્ષનો છોકરો છે એને પૂછ્યું હતું કે મેં કીધું તમારા મમ્મી ભણેલા છે કે અભણ છે? એને કીધું કે મારા મમ્મી અભણ છે. એ પછી એક ચંદુભાઈ હતા, ચંદુભાઈ રબારી, એમને મેં પૂછ્યું, મેં કીધું તમારા વાઈફ ભણેલા છે કે અભણ છે? એમને કીધું અભણ છે. અને આ પછી કદાચ મને ખબર પણ હતી, કારણ કે મેં આંગણવાડીની અંદર જે ગામની અંદર સર્વે કરવાનું આવે સર્વે કર્યું હતું ને એની અંદર કદાચ કેટલું છોકરો ભણેલો છે, કેટલું છોકરાના મમ્મી ભણેલા છે, અને આવી બધી વિગત તૈયાર કરવાની હોય છે. એટલે પણ ખબર છે કે સ્ત્રીઓની અંદર ખૂબ ઘણું બધું શિક્ષણ ઓછું જોવા મળ્યું છે. અને આજની પરિસ્થિતિમાં પણ જે મારા સંબંધી છે, જેટલા અથવા તો મારી આજુબાજુમાં રહેવાવાળા વ્યક્તિ છે, અથવા તો જેટલા દોસ્તાર છે, જેટલા ગામના વ્યક્તિ છે, અને ગામની બહારના પણ જેટલા જે સંબંધીમાં છે, અને એમની કદાચ 25 થી 30 વર્ષની ઉંમરની જેટલા પણ સ્ત્રીઓ એટલે કે માતાઓ બહેનો છે, એમને વધારેમાં વધારે અભણ જોવા મળે છે. અને અભણ શા માટે જોવા મળે છે એ જ મને ક્વેશ્ચન થતો હતો કે જો નિશાળની અંદર સરસ્વતી માતાનો ફોટો મૂકવાની એને કહેવાતું હોય કે સરસ્વતી વિદ્યાની દેવી છે, તો મને એક પ્રશ્ન એ જ નાનપણથી જ મૂંઝવતો હતો કે જો સરસ્વતી માતા વિદ્યાની દેવી છે તો આટલા બધા અભણ કેમ, શા માટે આ લોકો અભણ રહી ગયા? એ ક્વેશ્ચન મને વારંવાર મૂંઝવે છે. અને આજે પણ તમે તમારા ગામડાની અંદર પણ તમે જોઈ શકો છો કે બીજા ગામડા, ઘણા બધા ગામડા હોય અહીંયા તમે જોઈ શકો કે ભાઈ સ્ત્રીઓને શિક્ષણ નથી મળ્યું. તો આ સ્ત્રીઓનું શિક્ષણનું પાછળ ન મળવાનું કારણ શું છે એ તમને ક્વેશ્ચન થવો જોઈએ. મને પોતાને થયો છે અને આ પ્રશ્ન હું બધાને વારંવાર પૂછતો જ હોય છે. તો એક બ્રાહ્મણને પણ મેં પૂછી લીધો કે આનો પ્રશ્ન શું થાય, એમને મને કંઈક અલગ રવાડે ચવાડી દીધા. ઉદાહરણ તરીકે કે કોઈ ડૉક્ટર છે દાંતના, અને ડૉક્ટર પાસે જાય અને એમ કહે કે ભાઈ દાંત કેવી રીતે નાખવામાં આવે છે તમને ખબર પડે છે? દાંતને કઈ રીતે સાફ કરવામાં આવે છે ખબર છે? કારણ કે એ ભાઈને ખબર નથી કે આ ડૉક્ટર જ છે. એવી રીતે મને કહેવા માંડ્યા એ બ્રાહ્મણ જે હતા, મને કહે કે વાલ્મીકી રામાયણ વિશે જાણસ તું? વાલ્મીકી રામાયણ શું છે એ તને ખબર છે? એટલે મને પણ ક્વેશ્ચન થયો. મેં કીધું વાલ્મીકી રામાયણ વિશેનું મેં જાણ્યું છે પણ વાંચી નથી. પણ કદાચ મેં તુલસીદાસ રામાયણ વાંચી લીધી હોય તો, કદાચ મેં મહર્ષિ રામાયણ વાંચી લીધી હોય તો, કદાચ જે થાઈલેન્ડની અંદર થાઈલેન્ડમાં પણ એક રામાયણ છે એ લખેલી છે, એ કદાચ તમે વાંચી ન શકો પણ કદાચ તમે એપ્લિકેશન દ્વારા ટ્રાન્સલેટ કરીને ગુજરાતીમાં અથવા તો હિન્દીની અંદર ટ્રાન્સલેટ કરો કે ઇંગ્લિશની અંદર ટ્રાન્સલેટ કરીને તમે શીખી શકો કે થાઈલેન્ડની રામાયણ શું કહેવા માંગે છે. એવી રીતે જૈનમાં પણ રામાયણ છે, એવી રીતના બૌદ્ધિસ્ટ રામાયણ છે. આવી 300 મેં કીધું લખેલી રામાયણ છે. મેં કીધું તમને ખબર છે? એ પછી મેં એમણે એમ કીધું કે જય છે, ભારત છે, 96,000 શ્લોક બનેલું મહાભારત છે, એ જ સિવાય 4 વેદો છે. મેં કીધું 18 પુરાણ છે, યજન છે, બૃહસ્પતિ છે, બાધારાયણ છે, સ્તુતિ છે, યમીન, આવી ઘણી બધી હિન્દુ ધર્મની લખેલી મેં કીધું બુક છે, કે મનુસ્મૃતિ છે, બાધારાયણ છે, આવી ઘણી બધી મેં કીધું લખેલી બુક છે. એવી રીતના રામદેવ પીર વેદ છે, એમને 300 વેદ લખેલા હતા. અને હા, રામાયણની અંદર કદાચ મને જે પસંદ છે એ એક ભરવાડના એક મહાન વ્યક્તિ એટલે કે રામાસ્વામી પ્યારે લખેલી જે રામાયણ છે એની મને બહુ પસંદ છે. એટલે આવું બધું ઘણું બધું હોય છે કે અને બીજા ધર્મનું પણ હોય છે કે કુરાન છે, બાઇબલ છે, ત્રિપિટક છે. પણ સાચો જવાબ એ બ્રાહ્મણે પણ મને ન આપ્યો, એટલે મને મળ્યો નહીં કે આની પાછળનું કારણ શું છે, કે શા માટે આટલી સ્ત્રીઓ અભણ રહી ગઈ. અને અત્યારે પણ મને આ ક્વેશ્ચન થાય છે. અને જો તમને કોઈને ખબર હોય તો તમે મને કોમેન્ટમાં કહી શકો છો કે ભારતની કે ગામડાની જેટલી પણ જે માતાઓ, બહેનો, સ્ત્રીઓ, જે નાની નાની છોકરી છે, અત્યારે તો કદાચ ભણેલી છે પણ જે
કદાચ 25 થી 30 વર્ષની ઉંમરના જેટલા પણ જે માતા બહેનો હશે એ અભણ છે, અને આ શા માટે અભણ છે એ મને ક્વેશ્ચન થાય છે. તો શા માટે હું માની શકું કે સરસ્વતી માતા વિદ્યાની દેવી છે? કારણ કે વર્ષોથી જો અભણ હોય તો આપણા બાપ દાદા દાદા એમની પરિસ્થિતિ શું હોય છે એ એક મોટો મને પ્રશ્ન થાય. અને કેમ આ માતાઓ બહેનો અભણ રહી ગયા, એટલે કે જેટલી પણ સ્ત્રીઓ હતી ભારતની એ શા માટે અભણ રહી જાય? અને ખાસ કરીને ગામડાની સ્ત્રીઓ પણ, અને જો સિટીમાં પણ ઘણી બધી સ્ત્રીઓ કદાચ અભણ હોઈ શકે છે, પણ આ અભણ રહેવાનું કારણ શું હતું એનો મને સાચો આન્સર મળી ગયો. કારણ કે મેં બુક વાંચવાની શરૂઆત કરીને આ પ્રશ્ન મને મળ્યો ડૉક્ટર B.R. આંબેડકરની બુક્સની અંદર. એટલે કે ભારતની અંદર જો કદાચ આજે શિક્ષણ મેળવી રહ્યું હોય કોઈ પણ સ્ત્રીઓ અથવા કોઈ SC અને OBCના જેટલા પણ પુરુષો પણ જો કદાચ સંપત્તિ રાખી શકતા હોય અથવા તો એમને શિક્ષણ મળતું હોય ને, તો એની પાછળ ફક્ત ને ફક્ત ભારતનું બંધારણ જ છે. કારણ કે ભારતનું બંધારણ લખીને જ બધા જ હક અને અધિકાર SC ST OBC અને જેટલી પણ ભારતની સ્ત્રીઓ છે તેમને શિક્ષણનો અધિકાર આપ્યો છે, સંપત્તિ રાખવાનો અધિકાર આપ્યો છે, અને કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ વધી રહી હોય જો સ્ત્રીઓ, તો એ ફક્ત ને ફક્ત ડૉક્ટર B.R. આંબેડકરની જ દેણ છે, અને એમને જ તમને બધા જ અધિકાર આપ્યા છે. ને એ પછી જ આ તમે આજે સ્કૂલ એટલે કે નિશાળે જઈ શક્યા છો, અને એના આધારે જ તમને આ બધા જ અત્યારે જે સુખ મળી રહ્યા છે કે કોઈ ડૉક્ટર બની રહ્યું છે, કોઈ એન્જિનિયર બની રહ્યું છે, કોઈ પાયલોટ બની રહ્યું છે, કોઈ એક્ટ્રેસ બની રહ્યું છે. તો આ બધી પ્રવૃત્તિમાં ડૉક્ટર B.R. આંબેડકરનો મહત્વપૂર્ણ ભાગ છે કે બંધારણની અંદર તમને હક આપ્યા છે. જે હિન્દુ કોડ બિલ લખ્યું એ પણ એક મારા માટે તો શબ્દ જ નથી ડૉક્ટર B.R. આંબેડકર માટે. કારણ કે જે મારે પ્રશ્ન જોતો હતો એ પ્રશ્ન મને મૂંઝવતો હતો એ પ્રશ્ન મને ડૉક્ટર B.R. આંબેડકરના જે બંધારણમાંથી પણ મળ્યો છે, અને એમની બુકો પણ મેં જે 22 વોલ્યુમ લગી હું પહોંચ્યો છે, જે 22નું વોલ્યુમ હું વાંચી રહ્યો છું, એની અંદરથી પણ મને ઘણું બધું શીખવા મળ્યું છે. અને જે આમાંથી જ મને પ્રશ્ન મળ્યો છે કે સ્ત્રીઓ અભણ શા માટે રહી હતી.